અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરના ગાંધી ચોક નજીકના વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામ થતા હોવાના દ્રશ્યો જોવા મળે છે। ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગાંધી ચોક ખાતેના આસપાસના વિસ્તારમાં દરરોજના ટ્રાફિક જામના દ્રશ્યો થાય છે। અમુક વાહનો રોડ ઉપર પાર્કિંગ કરી દેવાના મામલે પણ ટ્રાફિક જામ થતું હોય છે, તેમજ પુલનો રસ્તો બંધ હોવાના કારણે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓની માંગણી છે।